રાણપુર શહેરમાં સમૂહ લગ્ન યોજાયા। રાણપુર શહેરમાં સમસ્ત ગરાસિયા સમાજના 15મા સમૂહ લગ્ન યોજાયા હતા। 21 દુલ્હા દુલ્હને સમૂહમાં નિકાહ પડીને પ્રભુતામાં પગલાં માંડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર। પરમાર ગોસુભા, પૂર્વ પ્રમુખ, ગુજરાત મોલ ઇસ્લામ ગરાસિયા સમાજ। રાણપુર શહેરમાં 15મા સમૂહ લગ્ન છે, શું આયોજન છે, કઈ રીતે? અમે લગભગ 30 વર્ષથી સમૂહ લગ્ન ચાલુ કર્યા છે। ખરેખર આ પ્રેરણા માલધારી સમાજમાંથી મળેલી અને અગત્યનું છે કે આજનો સમય બચાવવો બહુ અગત્યનો છે અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય તો મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે, સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમૂહ લગ્ન કરવા કટિબદ્ધ છીએ। હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બહારગામ રહેતા માણસો હોય એમને ભાડા ભત્તા, ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય એવું છે અને આ બચાવવાળા પૈસા આપણે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એવો મારો સ્પષ્ટ સંદેશ છે। મારું નામ વિજયસિંહ અશુભા પરમાર, હું રાણપુર મોલ ઇસ્લામ ગરાસિયા સમાજ સમૂહ લગ્ન કમિટીનો પ્રમુખ છું। અત્યારે સમસ્ત મોલ ઇસ્લામ ગરાસિયા સમાજના 15મા સમૂહ લગ્નનું આયોજન છે, કેવું આયોજન આપને ક્યારથી વિચાર્યું? અમે વર્ષો પહેલા અમારે એક ઇન્દિરા ગાંધી છાત્રાલય ચાલતું હતું, ત્યાં અમારા સમાજના મુરબ્બી અને મરહુમ જીવુભા તખત પરમાર તેમજ કેશુભાઈ પરમારે અમને અમે તો નાના હતા ત્યારે અમને એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ લગ્ન કરો અને અમે શેને શરૂઆત કરી કે તમે મૂંઝાતા નહીં, અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશો। આજે એ વખતે મહેરુભા, ખુરુભા પરમાર, પછી માનભા, બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે સમૂહ લગ્નની શરૂઆત કરી। શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું નહોતા આપી શકતા, પણ અત્યારે અમારો આ 15મો સમૂહ લગ્ન છે, અમે દીકરીઓને કરિયર પણ સારું આપીએ છીએ અને સમાજ અમને ખૂબ સહકાર આપે છે। આજે આ 15મા સમૂહ લગ્ન છે છતાં અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મોલ ઇસ્લામ ગરાસિયાના જે બીજા સમાજો છે, રાણા દરબારો છે, ગોયલ દરબારો છે, મલક દરબારો છે, ટૂંકમાં ગુજરાતના આખા મોલ ઇસ્લામ ગરાસિયા સમાજના આગેવાનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે, જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ અને આ આયોજન અમે છીએ કે આની અંદર અમે આખા ગુજરાત મોલ ઇસ્લામ ગરાસિયા સમાજના કોઈ પણ દુલ્હા દુલ્હન ને અમે આમાં જોડીએ છીએ અને આ સમૂહમાં પણ રાણાની દીકરીઓ પણ છે, રાણાના દીકરા પણ છે, ગોહિલ સમાજની દીકરીઓ પણ છે, ગોહિલ સમાજના દીકરા પણ છે અને પરમાર સમાજના છે। ટૂંકમાં ગુજરાતના તમામ મોલ ઇસ્લામ ગરાસિયા સમાજના આમાં ભાગ લીધો છે।